જો સૌથી પહેલા 2 ટ્રોલી બેગો લીધી હતી. બાર મંચુરિયમ હશે, તમે ખાશો કે નહીં ખાઓ? મંચુરિયમ ખાશો? મમ્મી તું મંચુરિયમ કહીશ, પપ્પા ખાશે તો તું નહીં ખાય? પપ્પા તો હા પાડે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારા મમ્મી લોકો ફરવા જવાના છે, તમને ખબર જ હશે. તો એના લીધે કરીને મારા મમ્મી લોકોએ તૈયારી ચાલુ કરી નાખી હતી, કારણ કે એ લોકો 20 તારીખે ફરવા જવાના છે. તો બહુ દાડા બાકી નથી. આજે લગભગ 13 કે 14 તારીખ થઈ ગઈ મમ્મી, આજે 14 તારીખ થઈ હતી. તો આજે 14 તારીખ તો થઈ ગઈ, તો 6 દિવસ જ બાકી છે, એટલે કે બુધવારે લોકો જવાના છે. તો હવે એના લીધે કરીને મારા મમ્મી લોકોએ તૈયારી ચાલુ કરી નાખી હતી. તો તૈયારીમાં શું શું ચાલુ કરી નાખી તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો સૌથી પહેલા 2 ટ્રોલી બેગો લીધી હતી. આજે હમણાં નવી લાવી ટ્રોલી બેગ તમે જોઈ શકો છો. જો બધો સામાન ભરી નાખ્યો હતો. મમ્મી બધો સામાન લઈ લીધો? કોઈ બાકી છે? સામાનમાં તે શું શું લીધું જરા જણાવજે. સામાનમાં કપડા લીધા. કેટલા જોડી તારા? 13 જોડી કપડા. તારા 13 જોડી ને પપ્પાના? પપ્પાના 13 જોડી. પપ્પાના 13 જોડી લીધા એમ? 13 14 બરાબર. બીજું કોઈ જમવા ખાવાનું લીધું કઈ? શું સ્વેટર લીધું? કેમ સ્વેટર લીધું? સ્વેટર તો ઠંડી વાય ને. બરાબર. ત્યાં ઠંડી વાસે નહીં તમને? હા બરાબર. બૂટ લીધા એમ? બરાબર. ને પપ્પા તમે? ભાઈ પપ્પા તમે તમે શું શું લીધું? તમે રેનકોટ લાવ્યા હતા નહીં કાલે? રેનકોટ, પછી બીજું શું લાવ્યા તમે? પછી બૂટ. બૂટ ને કપડાં લાવ્યા નહીં? પપ્પા તો નવા કપડાં લાવ્યા નહીં મમ્મી, તને ખબર છે? એક જો નવા કપડા લાયા. એક જો નવા કપડાં લાવ્યા એમ ને? ફ્રેન્ડ તમે વિચારી, મારા પપ્પાને ફરવાનો બહુ શોખ છે, એટલે કે કપડાં પહેરવાનો સૌથી વધારે શોખ છે. તેના લીધે કરી મારા પપ્પા એક જોડી કપડાં પણ લાવી દીધા હતા. બીજા તો એક્સ્ટ્રા તો પડે જ હતા, 12 જોડી પણ એક જોડી નવા કપડાં પણ લાવ્યા હતા. ને મમ્મી બીજું તમે શું શું લઈ જવાના છો? દવાઓ લઈ જવાની એક્સ્ટ્રા. દવા લઈ જવાની એમ ને? બરાબર. ને માળા લઈ જવાની? માળા કરવા? માળા લઈ જવાની, પછી ચોપડી લઈ જવાની, ગીતા. બરાબર. ત્યાં વાંચવા માટે નહીં? વાંચવા માટે. તે ખાવાનું લીધું તમે કશું? જમવાનું નાસ્તો લીધી લેવાનો. નાસ્તો શું લેવાનો? નાસ્તો ચવાણું લેવાનું છે, ખાખરા લેવાના છે. બરાબર. ચવાણું, લઈ જઈશું. પાર્લે બિસ્કિટ. ઓકે બરાબર. બીજું કોઈ ખાવાનું નહીં લેવાના નહીં? તમે ના પપ્પા તમે 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 શું લેવાના ખાવા માટે? ખાખરા. ખાખરા નહીં? તમને તો ખાખરા જ ભાવશે ને? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારા મમ્મી લોકો બહારનું બીજું કશું ખાતા નથી. એના લીધે કરીને તો એ લોકોએ ખાલી ફક્ત ચવાણું ને એ બધું લઈ જવાના છે, બસ બીજું કશું લઈ જવાના નથી. મમ્મી ત્યાં તમારે પીઝા બીઝા હશે તો તું ખાઈશ? ત્યાં બહાર પીઝા નહીં ખાય? નહીં ભાવતા બહારલા? બરાબર. પપ્પા તમે બહાર મંચુરિયમ હશે, તમે ખાશો કે નહીં ખાઓ? મંચુરિયમ ખાશો? મંચુરિયમ ખાખા. મમ્મી તું મંચુરિયમ કહીશ, પપ્પા ખાશે તો તું નહીં ખાય? પપ્પા તો હા પાડે. પપ્પા ચાઇનીઝ હશે તો? ચાઇનીઝ બધું તો ખાય બહાર તો. બધું ખાશે એમ ને? ખાઈ લેવાનું. બરાબર. એ વાત ચાલે. મમ્મી કશું નહીં હોય તો તારે ખાવું જ પડશે ને ચાઇનીઝ ને મંચુરિયમ. એમ સમજી લે કે કશું જ નહીં હોય તો પણ ચાઇનીઝ જ હશે તો? ઘરનો નાસ્તો લીધી ને એ ખાઈ લઈશ. પણ ચાઇનીઝ મંચુરિયમ તો નહીં જ ખાય એમ? કે મમ્મી તો બાધા લીધી છે ચાઇનીઝ મંચુરિયમ ના ખાવાની? હા નહીં ભાવતું? થોડું કે નહીં? ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં, મારી મમ્મી ગમે ત્યારે કારેલાનું કે એવું કંઈક શાક બનાવે છે તો તમને જણાવી નાખું, હું કારેલાનું શાક બિલકુલ પણ ખાતો નથી. તો ત્યારે મારી મમ્મી કેવો ડાયલોગ મારે છે કે પેટને ખાલી ભાડું જ આપવાનું હોય, તો એના લીધે કરીને કે ખાઈ લેતો તો મને એવું કહે છે. ને જ્યારે ચાઇનીઝ કે મંચુરિયમ અમે ઘરે બનાવીને તો એ પોતે નહીં ખાતી, તો કે ના એ તો કે મને નહીં ભાવતું. તો ફ્રેન્ડ તમને ખબર જ હોય આવું બધાના ઘરમાં ચાલતું જ હોય, તો મારી મમ્મી આવું કહેતી હોય છે. તો મારી મમ્મીને મેં કહું છું, મમ્મી તું એમ તો કહેતી હોય કે ખાઈ લેવાનું બધું, તો તું કેમ નહીં ખાતી કે છે ચાઇનીઝ મંચુરિયમ? એવું એમ? કોઈ એ તો કોઈ માંસ મટન તો આવે નહીં, તો ચાઇનીઝ તો સાદી જ ગણાય ને. આમ તો પીઝા ખાય એવું જ લાગે ને ચાઇનીઝ તો. મસાલા મને એના મોઢામાં પહેર જ નહીં પેલા મને. એવું એમ? મસાલા જ નહીં જતા અંદર? બરાબર. તો આ તું આપણે જમવા જઈએ ત્યાં તો તું ખાય ચાઇનીઝ મંચુરિયમ? કશે નહીં ખાતી એમ? ખાલી પીઝા ખાય એમ ને? સમોસા હતા, તમે નતા ખાતા? ચાઇનીઝના સમોસા હતા એમ? કઈ જગ્યાએ રહેતા? ત્યાં હતા એમ ને? ચાઇનીઝના સમોસા. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું, મારી મમ્મી ચાઇનીઝનું તો બિલકુલ પણ નહીં. ચાઇનીઝના જે નાના નાના સમોસા આવે છે એ પણ એને ખાધા ન હતા, એમ કહેવા માગે છે મારા મમ્મી. તો ફ્રેન્ડ હવે મારા મમ્મી લોકો ક્યાં ફરવા જવાના છે તો મારા પપ્પા જાણકારી આપે છે, તો તમે જરા સાંભળજો. હું મારા પપ્પાને પૂછું તો તમે કઈ તારીખે જવાના છો ને? કે બુધવારે નીકળવાનું નહીં મમ્મી તમારે? બુધવારે બપોરે 2 વાગે નીકળવાનું છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમે દેખજો, ગમે ત્યારે હું બીજો વિડીયો મૂકીશ ત્યારે મારા મમ્મી લોકો જતા હશે, એનો પણ હું વિડીયો બનાવીશ તો એ પણ હું મૂકીશ, તમે દેખજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ હવે મારા પપ્પાના મોઢેથી સાંભળીએ છીએ આપણે કે મારા મમ્મી લોકો કઈ કઈ જગ્યાએ ફરવા જવાના. મારા મમ્મી મારા પપ્પા 2 જણા જવાના છે. તો જો 2 ટ્રોલી બેગ લીધી હતી, તમે જોઈ શકો છો. કપડાના, સ્વેટર, મફલર બધું જ આવી ગયું હતું. બૂટ ને બધું મૂકી દીધું મમ્મી?
ના પેલી બ્રશ ને બધું લીધું તમે ટ્યુબનો બ્રશ દસ લીધું. બ્રશને ટ્યુબ લીધી એમ ને બરાબર તો ફ્રેન્ડ હવે જો મારા પપ્પા કહે છે પપ્પા તમારે 20 તારીખે સૌથી પહેલાં ક્યાંથી નીકળવાનું છે તમે જરા વાંચજો તમારા જોડે જે લિસ્ટ જો ફ્રેન્ડ તમને લિસ્ટ બતાવું છું ઉભા રહો એક મિનિટ જો લિસ્ટ છે મારા પપ્પા એમાંથી વાંચે છે તો સૌથી પહેલાં 20 તારીખે ક્યાં જવાનું છે પાટણથી જઈને ખાટું શ્યામથી દિલ્હી. ખાટુ શ્યામ જવાનું એમ ને બરાબર તો અહીંયાથી પહેલાં ખાટુ શ્યામ જશો પછી દિલ્હી જવાનું એમ ને પછી 21 તારીખે દિલ્હીથી સાઈડ સીન. દિલ્હીનો સાઇડ સીન એમ ને બરાબર દિલ્હીનો સાઇડ સીન પછી 22 તારીખે હરિદ્વાર. 22 તારીખે હરિદ્વાર જવાનું હા હા 22 તારીખે હરિદ્વાર અને પછી આગળ પછી હરિદ્વાર બટકોટ. બટકોટ એમ બટકોટ જ છે કે શું છે બતાવજો મને એક મિનિટ બટકોટ આ લખી. બરાબર બટકોટ છે હરિદ્વારની જોડે બટકોટ આવેલું છે એ મમ્મી તું આમાંથી કયા કયા સ્થળે હમણાં ગઈ હતી ફરવા તું ગઈ હતી ને હમણાં ફરવા હરિદ્વાર, ઋષિકેશ. હરિદ્વારના ઋષિકેશ તું ગયેલી નહીં હા, તો ગઈ હતી આ. ફરીથી જવાની નહીં અહીંયા ફરીથી જવાનું. રામનો ઝૂલો. બરાબર અહીંયા તું ગયેલી નહીં હમણાં જ ગઈ હતી ને હજી તો 2 મહિના પહેલાં જ ગઈ હતી નહીં બરાબર તાર તો મમ્મી તું પ્લેનમાં ગઈ હતી નહીં નાલી પે તમારે શેમાં જવાનું ખબર હા લક્ઝરીમાં. લક્ઝરી જવાનું છે નહીં સ્લીપર કોચ છે એટલે વાંધો નહીં આવે ફ્રેન્ડ તમને જણાવી નાખું પહેલાં મારું મમ્મી પ્લેનમાં ગઈ હતી હવે લક્ઝરીમાં જાય છે સ્લીપર કોચ છે એટલે વાંધો નહીં પણ સ્લીપર કોચ લક્ઝરી એ હરિદ્વાર સુધી જશે પછી આગળ ના જાય તમને ખબર હોય ત્યાં આગળ આપણી બસો એટલે કે આપણી લક્ઝરી ત્યાં આગળ નથી અલાઉડ કરતા એના કારણે પછી 2x2 ની જે આવે છે એ બસમાં મારું મમ્મી મારા પપ્પા જવાના છે મમ્મી તમને ખબર ત્યાં આગળ પછી આપણી સ્લીપર કોચ નહીં જાય તમને ખબર છે હા, ખબર છે. ખબર છે ને બરાબર પપ્પા પછી બટકોટથી પછી 23 તારીખ આવી ને બટકોટ પછી 23 તારીખે ક્યાં જવાનું યમનોત્રી. યમનોત્રી એમ ને બટકોટ. ને પછી બટકોટથી ઉત્તરકાશી. ઉત્તર કાશી બરાબર તો ઉત્તરકાશીથી કઈ તારીખે તારીખ તો બોલો જરા ઉત્તર કાશી કઈ તારીખે જવાનું 24 તારીખે 24 હશે લગભગ સોરી. 24 તારીખે ઉત્તર કાશી એમ ને હા 25. 25 તારીખે ઉત્તર કાશી બરાબર ને પછી 26 તારીખે ઉત્તરકાશીથી ગંગોત્રી. ગંગોત્રી 26 તારીખે એમ ને હમ. બરાબર પછી ગંગોત્રીથી ઉત્તરકાશી રામપુર સીતાપુર બરાબર સોનપ્રયાગ. આ બધું જોડે જોડે લાવેલું છે એટલે વાંધો નહીં આવે તમારે એના પછી પછી સોનપ્રયાગ કેદારનાથ. કેદારનાથ બરાબર કેદારનાથમાં મમ્મી તમે ઉપર જશો કે નહીં જાઓ મંદિરે દર્શન કરવા જે સૌથી ઊંચું મંદિર રહ્યું બધા ક્યાં બેન જઈશું. બરાબર ઘોડા પર બેન જશે એમ બરાબર ફ્રેન્ડ તમને જણાવી નાખું તમને ખબર જ હશે કે કેદારનાથનું મંદિર ત્યાં આગળ તો કોકને જ ભગવાન બોલાવતા એવું કહેવાની કહેવત છે એવી કે કેદારનાથનો તો જે જાય નસીબદાર કહેવાય છે કે કારણ કે એમને જ ભગવાન જેના ભગવાન ચાહતા હોય જેને બોલાવતા એ લોકો જઈ શકે છે તો મારા પપ્પાના નસીબ છે અમે તો ક્યારે ગયેલા નથી પણ મારા પપ્પાના મારા મમ્મીના બંનેના નસીબ છે કે એમને કેદારનાથ જવા મળે છે ને એ લોકો ઉપર મેં તો કીધું હતું કે દર્શન કરવા જતો પણ મારી મમ્મી એમ કહેતી હતી કે મારો પગ નથી સારો એટલે માટે કે કદાચ અમે ના પણ જઈએ પણ મેં કીધું હતું ફોર્સફુલી કે તમે જજો જ કારણ કે તમને ખબર હોય તો કોકને જ ભગવાન બોલાવતા હોય એવું કહેતા હોય કે મહાદેવ ભગવાન ત્યાં કોકને જ બોલાવતા હોય છે તો આ રીતે જવું જ જોઈએ તેના કારણે મમ્મી તું જવાની છે ને હવે હા, જવાનું. બરાબર પછી એવું નહીં થાય કે ઢીચન દુખાન પછી નહીં જાય એવું તો નહીં કરે ને ઘોડા પર બેસીને જઈશ. બરાબર જવાનું તો ખરી જો હા. બરાબર પછી પપ્પા ક્યાં જવાનું છે કેદારનાથથી સોનપ્રયાગ. સોનપ્રયાગ એમ ને બરાબર પછી પછી સોનપ્રયાગથી પીપલકોટી. પીપલકોટ બરાબર પછી પીપલકોટથી બદ્રીનાથ. બદ્રીનાથ બરાબર પછી પીપલકોટીથી ઋષિકેશ રામઝુલા લક્ષ્મણ ઝુલા હરિદ્વાર. બરાબર રામઝુલા લક્ષ્મણ ઝુલા હરિદ્વાર એમ ને હા. ઓકે એ કઈ તારીખે તારીખ લગભગ 28-30 જેવી હશે નહીં હમ. બરાબર સીધા પછી જવાનું થશે નહીં આગળ? ના વચ્ચે આવશે તમારી રીતે. ચાલો, બીજું તમને. ને પછી પછી હરિદ્વાર. હરિદ્વાર એમ ને ઓકે ને એના પછી મથુરા. વૃંદાવન અને મથુરા. મથુરા એમ ને હા. વૃંદાવન તો મમ્મી તમે જજો જ તમને ખબર હોય ફ્રેન્ડ આ જગ્યા બહુ સરસ છે વૃંદાવન તો મને બહુ જ જવાની ઈચ્છા છે કદાચ હું પણ ગમે ત્યારે હું ને ઋત્વી લોકો જઈશું વિવાસને લઈને અમે જઈશું 3 જણા ત્યાં કારણ તો મમ્મી તમે વૃંદાવન તો તું પહેલી વાર જઈશ નહીં હા, પહેલી વાર. બરાબર અત્યાર સુધી તું નહીં ગયેલી પપ્પા તમે આ બધી જગ્યાએ ગયેલા તમે એકે જગ્યાએ તમે એકે જગ્યાએ નહીં ગયેલા નહીં ખાટુ શ્યામ ગયેલા ના. ખાટુ શ્યામે નહીં બરાબર ને પછી પપ્પા આવા હરિદ્વારથી હરિદ્વારથી વૃંદાવન મથુરા અને પછી ગોકુલ. ગોકુળ એમ ને બરાબર અને પછી છેલ્લું આગ્રા. આગ્રા બરાબર આગ્રા શું છે મમ્મી તને ખબર હે નહીં ખબર તને આગ્રા પપ્પા આગ્રામાં શું છે તાજમહલ. તાજમહેલ છે એમ ને બરાબર તું ગયેલું મમ્મી આ તાજમહેલ કદી આગ્રાનો દેખેલો ના. કેવા કલરનો છે ખબર તાજમહેલ ફોટા તો દેખેલો હશે ને વ્હાઈટ વ્હાઈટ. બરાબર તાજમહેલ છે નો આખો.
આખે આખો આરસનો છે એ રહ્યો કેટલો મોટો બનાવેલો છે કેટલા વર્ષો જૂનો છે જી એવો ને એવો જ કલર રહ્યો છે એટલે કહેવું પડે ને બાકી એ આગ્રાનો તાજમહેલ ફ્રેન્ડ મારા મમ્મી લોકો જવાના છે દિલ્હીમાં આવેલો છે તમને ખબર છે એ રહ્યો તો એની સ્ટોરી બહુ મસ્ત છે શાહજહાએ બંધાવ્યો તો એમની મુમતાજના યાદમાં એવું કહેવાય છે મુમતાજ એમની પત્ની હતી ને પછી પપ્પા તાજમહેલથી પછી ઘરે ને બરાબર બરાબર પછી પરત છે ને બરાબર તો તમે કઈ તારીખે પાછા આવશો ખબર મમ્મી તને 5 તારીખે 5 તારીખે પાછા આવશે એમ ને બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું આ 15 દિવસની ટૂર થઈ નહીં મમ્મી 20 તારીખે તમે 5 તારીખે આવશો એટલે કે 15 દિવસની ટૂર થઈ એટલે 15 દિવસ મારા મમ્મી લોકો ફરવા જવાના છે બીજું તમને કહી દઉં કે વિવાસ ત્યારે સુધીમાં આવશે નહીં વિવાસ 25 તારીખે આવવાનો છે ખબર છે મમ્મી વિવાસ 25 તારીખે આવવાનો બરાબર તો તમને વિવાસ યાદ આવશે નહીં એક બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું વિવાસ લગભગ 7 કે 8 તારીખે ગયો હતો ને છે એક 25 તારીખે આવવાનો છે તો મારા મમ્મી લોકો 20 તારીખે તો જતા રહેવાના ફરવા માટે તો એના લીધે કરીને વિવાસ મારા મમ્મીને દેખવા મારા મમ્મીને મારા પપ્પાને એ લોકોને દેખવા નહીં મળે એ લોકોનો છે 5 કે 6 તારીખે દેખવા મળશે એટલે કે એક મહિનો સમથિંગ થઈ ગયો કહેવાય આપણે તો એક મહિના કેડે વિવાસ દેખવા મળશે અને પપ્પા તમને વિવાસ યાદ આવશે કે નહીં આવે હે પપ્પા તમને વિવાસ યાદ આવશે કે નહીં આવે આવશે ને કેમ ના આવે? બરાબર એમ ને વિવાસ માટે કોઈક રમકડું બમકડું લાવજો તમે જાઓ તો ફરવા માટે હો લાવશો કે નહીં લાવો લાવીશું. બરાબર ફ્રેન્ડ તમને એક બીજી વાત જણાવી નાખું કે હમણાં 2 દિવસ પહેલાં મારા પપ્પાના બહુ વિવાસ યાદ આવે તો મારા પપ્પાને આંખમાંથી આંસુ આવી ગયા હતા એટલે કારણ કે મારા પપ્પા એમને બહુ જ તમને ખબર હોય આખો દિવસ મારા પપ્પા જોડે રહેતો હોય અને મારા પપ્પાના જોડે જ રહ્યો બધું ખાતો પીતો હોય મારા પપ્પા જોડે ફરવા જાય એટલે મારા પપ્પાને બહુ યાદ આવ્યો હતો તેના લીધે મારા પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા હતા એટલે કહેવું પડે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું એ વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.